વર્તુળાકાર ગતિ જે છે એને કહીશું કોઈ એક નિશ્ચિત બિંદુ હોય, એ નિશ્ચિત બિંદુથી કોઈ કણ જે છે એ ફિક્સ અંતર મતલબ કે આર અંતરે ગતિ કરતો હોય, તે નિશ્ચિત બિંદુથી અંતર બદલાવું ના જોઈએ. મતલબ આમ ફરતો 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 આ બાજુ આવી જશે. ઓકે, તો દર વખતે આ જે અંતર જે છે ફિક્સ જ છે. તો એ જે ગતિ છે કણની એ કઈ ગતિ કહેવાય? વર્તુળાકાર ગતિ. હવે આગળ જઈએ તો એને સમજવા માટે અલગ અલગ રાશિઓ છે એની, જેમ કે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતરનો મતલબ એ થાય કે અહીંયાથી પહેલાં કણ અહીંયા હતો, પછી અહીંયા પહોંચી ગયો, તો કે અમુક સમય બાદ એ અહીંથી અહીંયા જે પહેલાંમાં જેમ અંતર આવતું રેખીય ગતિમાં એમ અહીંયા થીટા આવે. તો આ જે થીટા ખૂણો જે કાપ્યો એને આપણે કહીશું કોણીય સ્થાનાંતર. અહીંથી અહીંયા 90 ડિગ્રીના ખૂણે આવી ગયું, તે π/2 કહેવાય. બરાબર, અહીંથી સામેના બિંદુએ આવી ગયું અહીંયા આગળ, તો આખો ખૂણો કાપશે. તો એ જે ખૂણો છે કેટલું થઈ જશે? 180, મતલબ કે પાય રેડિયન. તો એનો યુનિટ છે રેડિયન. અને આ છે અદિશ રાશિ છે. કેવી છે? અદિશ. તો કણ દ્વારા કેન્દ્ર આગળ ઘેરા તો ખૂણો, જેને આપણે કોણીય સ્થાનાંતર કહીશું. જો પરિભ્રમણની સંખ્યા કેટલી છે? n, તો ઘેરાયેલો ખૂણો કેટલો થશે? 2πn. ઓકે, તો પરિભ્રમણની સંખ્યા સમજો કે 2 છે, તો થીટા થઈ જશે 2π × 2, મતલબ કે 4π રેડિયન. ઓકે, પછી છે કોણીય વેગ. તો કોણીય વેગ જે છે, જેમ પહેલામાં આપણે રેખીય વેગ આવતો, તો રેખીય વેગ બરાબર હતું સ્થાનાંતર ભાગ્યા સમય. તો એ આગળ છે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. કોણીય સ્થાનાંતરનો એકમ જે છે એ રેડિયન છે, સમયનો સેકન્ડ છે, એટલે રેડિયન પ્રતિ સેકન્ડ થશે. પરિભ્રમણની જે સંખ્યા છે આપેલો હોય તો રેડિયન પ્રતિ સેકન્ડમાં નીચે મુજબ કન્વર્ટ થાય. તો પરિભ્રમણ જો આરપીએમમાં આપેલા હોય અથવા કોણીય વેગ જે છે ઓમેગા, એને આપવાની મેથડ બે રીતે છે, એક છે આરપીએમ અને એક છે આરપીએસ. જો આરપીએમમાં આપી દીધું હોય તો એને તમારે રેડિયન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 2πn/60 થશે. તો આ એન જે છે આ સંખ્યા છે. ઓકે, અને જો આરપીએસ આપ્યું હોય તો એને આવૃત્તિ પણ કહી શકો. 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એને આપણે આવૃત્તિ પણ કહીએ છીએ. તો ઇક્વેશન થઈ જાય એનું 2πn. તો 2πn કરો એટલે ઓટોમેટિક રેડિયન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ થઈ જાય. કોણીય વેગની દિશા, આ સદિશ રાશિ છે એટલે એની દિશા હશે, તો સમજો આવી રીતે ગતિ કરે છે. ઓકે, મતલબ આપણે ક્લોક આવી રીતે લઈએ તો એ દિશામાં તમારે આંગળીઓ વાળવાની. તો અંગૂઠો જે છે કઈ દિશામાં આવશે? ઉપર. જમણો હાથનો અંગૂઠો, જમણા હાથમાં જે છે આંગળીઓ જે છે એ દિશામાં વાળો, તો અંગૂઠો જે દિશામાં આવે એ દિશામાં ઓમેગા થશે. તે હંમેશા ભ્રમણ અક્ષ પર જ હોય, ભ્રમણ અક્ષ પર જ હશે. ઓકે, તો કોણીય વેગ જે છે સદિશ રાશિ છે અને એનું ઇક્વેશન થશે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. પછી છે કોણીય વેગ ઓમેગા અને રેખીય વેગ v વચ્ચેનો સંબંધ. તે થઈ જાય છે v બરાબર ઓમેગા ક્રોસ r. મતલબ આ વેક્ટર પ્રોડક્ટ છે, મતલબ ક્રોસ પ્રોડક્ટ. તો આમાં ઓમેગા પણ વેક્ટર છે અને પોઝિશન વેક્ટર બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે. અને જો r ઓમેગા સાઇન થીટા હોય તો અહીંયા આગળ ઓમેગા જે છે આવી રીતે છે ને r આવી રીતે છે, તો ખૂણો કેટલો થાય? 90. તો સાઇન 91 થઈ જાય. ઇક્વેશન કેવા લેવાનું છે? v બરાબર r ઓમેગા. ઓકે, તો r જે છે કેન્દ્રથી અંતર છે, મતલબ આ રહ્યું કેન્દ્રથી અંતર, અને ઓમેગા જે છે કોણીય વેગ છે. તમે v ફાઇન્ડ કરી શકો. વેગની દિશા ક્યાં હોય છે? તો સ્પર્શકની દિશા. આ જે સ્પર્શકની દિશામાં રેખીય વેગ હોય અને ભ્રમણ અક્ષ પર કોણીય વેગ હોય. સાપેક્ષ કોણીય વેગ. સાપેક્ષ કોણીય વેગ એટલે અહીંયા આગળ ઓમેગા એ બી લખ્યું છે, તો બીની સાપેક્ષે એનો કોણીય વેગ શોધવાનો છે. તો ક્વેશ્ચનની અંદર તમને અમુક અંતર હશે બે બિંદુ વચ્ચે, અને એક બિંદુ જે છે ત્યાં વેગ આપેલો છે VA અને બીજું બિંદુ છે ત્યાં વેગ આપ્યો છે VB. બંને વચ્ચે ખૂણો છે θ2 અને અહીંયા છે θ1. તો પહેલાં તેના ઘટક પાડી દેવું. આ ઘટક થઈ જાય VA cos θ1 અને આ ઘટક થઈ જશે VB cos θ2. પરંતુ આ બંને ઘટકથી એકબીજા નજીક આવે છે એટલે આ વર્તુળાકાર ગતિ માટે ભાગ ભજવતા નથી. તો કયા ઘટક છે? તો એ વાળો જો બીને જોવે તો એને લંબ ઘટક જે હશે એ જ એને સર્કલ મતલબ વર્તુળાકાર ગતિમાં ભાગ ભજવશે. બી જો એને જોવે તો આ ઘટક એને વર્તુળાકાર ગતિમાં ભાગ ભજવશે. એટલે આપણે શું કરવાનું છે? એ અને બીને લંબ ઘટક જ કન્સિડર કરવાના છે. એટલે આ થઈ ગયું તમારું VA sin θ અને આ થઈ ગયું તમારું VB sin θ. હવે બંનેની દિશા કે ઓમેગા બરાબર થાય શું? V/r. પણ આ v શું લઈશું આપણે? સાપેક્ષ. હવે સાપેક્ષમાં નિયમ છે કે સેમ ડાયરેક્શન હોય તો બાદબાકી અને જો વિરુદ્ધ દિશા હોય તો સરવાળો. તો અહીંયા આગળ VA sin θ ઉપર છે, VB sin θ નીચે છે, તો બંને વિરુદ્ધ દિશામાં બંનેનું શું થઈ જશે? સરવાળો થઈ જશે.
તો અહીં આગળ રેખીય વેગના જે ઘટક આરને લંબ હોય તેમનો સાપેક્ષ વેગ. તો અહીં આગળ આપણે આને પ્લસ જે કેપ લઈએ અને માઇનસ જે કેપ લઈએ તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો VA sin θ1 પ્લસ VB sin θ2 અપોન આર. ઓકે, તો અહીંયા VA cos θ1 VB cos θ2 એ કર્ણને એકબીજાની નજીક લાવશે અને આર ને લંબ ઘટક વર્તુળા ગતિ કરાવશે એટલે લંબ ઘટક જ ધ્યાનમાં લેવાના રહેશે. કોણીય પ્રવેગ જે આલ્ફા જે છે પેલામાં શું હતું વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો અહીંયા કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય આવશે. કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય જેને આપણે કોણીય પ્રવેગ કહીશું. આ પણ વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ છે. તો અહીં આગળ સમજી લો કોઈ સર્કલ વર્તુળા ગતિ કરે છે અહીં આગળ કોઈ કણ સર્કલ પર. તો સમજો આ દિશામાં, તો અહીંયા પણ આંગળીઓ તમે આ દિશામાં રાખો તો અંગૂઠો તમને જે દિશામાં મળે એ દિશામાં તમારો આલ્ફા થઈ જશે. ઓકે, અહીં આગળ કોણીય પ્રવેગ જે છે એની દિશા અને ઓમેગાની દિશા જો સરખી હશે, ઓકે બંને, તો ઓમેગા જે છે વધશે અને જો ઓમેગાની દિશા અને આલ્ફાની દિશા એકબીજાની વિરુદ્ધ હશે તો ઓમેગા ઘટશે. એનો એકમ થશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. દિશા સમતલને લંબ ભ્રમણ અક્ષ પર. કોણીય પ્રવેગ શૂન્ય હોય તો કોણીય વેગ બદલાય નહીં. એનો મતલબ કોણીય પ્રવેગ હોય તો કોણીય વેગ બદલાશે. બરાબર, વધે પણ ખરો ઘટે પણ ખરો, એ ઉપર કીધું એ પ્રમાણે થશે. સંકલન વિકલનની મદદથી તમે કેવી રીતના શોધી શકો? તો આપણી જોડે ત્રણ વસ્તુ છે, એક છે થીટા, એક છે ઓમેગા અને એક છે આલ્ફા. તો થીટાથી આલ્ફા તરફ જવું હોય તો તમારે વિકલન કરવું પડે, આલ્ફાથી થીટા તરફ જવું હોય તો તમારે સંકલન કરવું પડે. ઓકે, તો આ એક મેથડ છે. તો ડી થીટા બાય ડીટી કરશો તમે તો તમને કોણીય વેગ મળશે. એનું વિકલન કરશો ડી ઓમેગા બાય ડીટી તો તમને કોણીય પ્રવેગ મળશે. તો થીટાનું 2 વખત વિકલન કરો તો આલ્ફા મળે અને વેગનું 1 વખત વિકલન કરો તો આલ્ફા મળે. ઓકે, પછી સંકલન છે. તો થીટા જે છે ક્યારે મળે? જ્યારે ઓમેગાનું તમે સંકલન કરો અને આલ્ફાનું સંકલન કરો તમને કોણીય વેગ મળશે. સંકલન કરતી વખતે ધ્યાન રાખવું કે લિમિટ હંમેશા જોવાની. પ્રારંભિક જે છે ડેટા એ હંમેશા ધ્યાનમાં લેવો. સંકલન કર્યા બાદ તમે t/0 જે ડેટા હોય એ તમારે એડ કરી દેવાનો. થીટા હોય કે ઓમેગા છેલ્લે શું કરી દેવાનું? એડ. તો તમારો આન્સર સાચો આવશે. પછી મૂલ્યવાળા ક્વેશ્ચન, ફંક્શન વિધેયવાળા ના હોય તો અચળ કોણીય પ્રવેગવાળા હોય તો આપણી જોડે ઇક્વેશન હતું. આ ઇક્વેશન આવ્યું છે v = u + at પરથી. તો આ અંતિમ કોણીય વેગ, આ પ્રારંભિક કોણીય વેગ, આ એની જગ્યાએ કોણીય પ્રવેગ અને આ ટી. તો ઓમેગા બરાબર ω0 + આલ્ફા ટી. પછી આ ઇક્વેશન આવ્યું છે d = ut, d = ut + 1/2 at² પરથી. તો આ સ્થાનાંતર જગ્યાએ કોણીય સ્થાનાંતર, પ્રારંભિક વેગની જગ્યાએ પ્રારંભિક કોણીય વેગ, પછી કોણીય પ્રવેગ આવી ગયો પ્રવેગની જગ્યાએ. ઓકે, અને આ છે v² - u² = 2ad પરથી. આ છે આવૃત્તિ, મતલબ 2πf એ આવૃત્તિ છે અને આ છે આવર્તકાળ ω = 2π/t. અને બીજું એક ઇક્વેશન છે 1/t = f. મતલબ એક સેકન્ડમાં જે પરિભ્રમણની સંખ્યા હોય એને આવૃત્તિ કહેવાય અને એક પરિભ્રમણ જે છે અહીંથી તે અહીંયા સુધી આવવા માટે લાગતો સમય, તે એક પરિભ્રમણ માટે લાગતો જે સમય છે એને આપણે આવર્તકાળ કહીશું. વર્તુળાકાર ગતિમાં પ્રવેગ શું શું થશે? તો અહીંયા આગળ ટોટલ 4 પ્રવેગ છે. એક છે તમારો કોણીય પ્રવેગ, એક છે તમારો કેન્દ્રગામી પ્રવેગ, એક છે તમારો સ્પર્શીય પ્રવેગ અને એક છે તમારો પરિણામી પ્રવેગ. તો અહીંયા આગળ તમે જો સર્કલ જે છે એની અંદર વેગ જે છે અચળ નથી. અહીંયા આવે તો અહીંયા વેગ થશે. તો ભલે મૂલ્ય બદલાય કે ન બદલાય પણ દિશા તો બદલાય છે. દિશા બદલાય એટલા માટે અહીંયા આગળ વેગ અચળ નથી એમ કહેવાય. વેગ અચળ નથી એનો મતલબ પ્રવેગ હંમેશા હશે જ. તો અહીંયા આગળ આપણને ખબર છે કે વેગ બદલવામાં જે કારણ છે એ કોનું છે? AC કેન્દ્રગામી પ્રવેગનું છે. અને બીજો પ્રવેગ છે જેનું નામ છે AT જે છે સ્પર્શીય પ્રવેગ. તો એ વેગની દિશામાં હોય તો મૂલ્ય વધશે અને વેગની વિરુદ્ધ દિશામાં હોય તો મૂલ્ય ઘટશે. તો કેન્દ્રગામી પ્રવેગ છે એ વર્તુળાકાર ગતિ માટેનો ફરજિયાત પ્રવેગ છે. એ ના હોય તો દિશા બદલાય નહીં, દિશા બદલાય નહીં તો વર્તુળાકાર ગતિ થાય નહીં. એટલે આ છે ફરજિયાત પ્રવેગ. આ તો હોય જ હંમેશા. જે કણના વેગની માત્ર શું બદલે છે? દિશા. તે વેગના મૂલ્યમાં ફેરફાર કરી શકવા માટે સક્ષમ નથી. તો એસીનું ઇક્વેશન છે તો ω v, આની જગ્યાએ 2 ઇક્વેશન પડે. ω = v/r મૂકો તો v²/r અને v = rω મૂકો તો ω²r. તો આ રહ્યું એનું એસીનું ઇક્વેશન.
કેન્દ્રગામી પ્રવેગની દિશા હંમેશા કેન્દ્ર તરફ હોય છે અને તેની દિશા બદલાતી રહે છે. મતલબ કે આવી રીતે કે અહીંથી એ જાય તો કેન્દ્ર તરફ વાત સાચી, પણ અહીંયા હોય ત્યારે કેન્દ્ર આમ થશે, અહીંયા હોય ત્યારે કેન્દ્ર ઉપર થશે, અહીંયા થશે ત્યારે કેન્દ્ર આવી બાજુ હશે. એટલે આમ જોવા જઈએ તો આઈ કેપ જે કેપ પ્રમાણે દિશા બદલાતી રહેશે, પણ કેન્દ્ર તરફ જ રહેશે. એટલે કેન્દ્ર તરફ રહેવા માટે એ દિશા બદલે છે પોતાની. એટલે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોઈ શકે, પરંતુ દિશા તો નથી જ. ઓકે. પછી સ્પર્શીય પ્રવેગ. તો સ્પર્શીય પ્રવેગનું કામ શું છે? તો સ્પર્શીય પ્રવેગ છે હંમેશા સ્પર્શકની દિશામાં જ લાગે. એ જે છે એસી ને એટી એ બંને એકબીજાને લંબ જ હશે. સ્પર્શીય પ્રવેગ એ વેગના મૂલ્યમાં ફેરફાર કરે છે, મતલબ તે દિશા બદલવા માટે કોઈ ભાગ ભજવતો નથી. તો મતલબ એસીનું કામ છે દિશા બદલવાનું અને એટીનું કામ છે મૂલ્ય બદલવાનું. તો એટી બરાબર ઇક્વેશન છે આર આલ્ફા, વેક્ટર ફોર્મમાં કહો તો આલ્ફા ક્રોસ આર, અને એટી બરાબર આર આલ્ફા. તો અચળ કોણીય પ્રવેગ હોય તો પેલા જે 3 ઇક્વેશન હતા ને આપણે એની મદદથી ત્યાં આલ્ફા સુધી નાખવાનું ઇન્ટુ ત્રિજ્યા, એટલે તમને સ્પર્શીય પ્રવેગ મળી જાય. અને જો વિધેયવાળા ક્વેશ્ચન પૂછે તો તમે વીનું વિકલન કરો ને, વીનું, તો તમને ડીવી બાય ડીટી જે મળશે ને એ પ્રવેગ જ છે. તો આ જે પ્રવેગ છે બીજું કંઈ નહીં પરંતુ શું છે? એટી છે. બરાબર. એની બે મેથડ, જો ટીનું વિધેય હોય તો એ ડીવી બાય ડીટી, અને એક્સનું વિધેય હોય તો વી ઇન્ટુ ડીવી બાય ડીએક્સ કરીને શોધવું પડશે. ઓકે. અને જો સાદું આપણે હોય સ્પેશિયલ કેસ થીટાનું વિધેય હોય, સોરી ઓમેગાનું વિધેય હોય થીટાના સ્વરૂપમાં, અને તમને કે કોણીય પ્રવેગ શોધો, તો અહીંયા આગળ એ જ ઇક્વેશન છે રિપ્લેસ કરો તો વીની જગ્યાએ કોણ બેસશે? ઓમેગા, ડી ઓમેગા બાય ડી થીટા. તો આ કઈ રીતે શોધાય? તો જે તમને ઓમેગાનું વિધેય છે એ વિધેય ઇન્ટુ એ વિધેયનું બાજુમાં જ વિકલન કરી દેવાનું. જેમ કે થીટા સ્ક્વેર પ્લસ 2 થીટા હોય તો વિધેય તો મૂકી દીધું, એનું જ વિકલન બાજુમાં, એટલે 2 થીટા પ્લસ 2. હવે આની અંદર થીટાની કિંમત મૂકી દો તમને શું મળી જશે? આલ્ફા. પરિણામી પ્રવેગ જે છે એને શોધવા માટે આપણે આ જે એસી અને એટી છે બંને શોધવા પડશે. હવે એસી અને એટી જે છે એ ક્યાં લાગે છે? સ્પર્શકની દિશામાં. એસી ક્યાં લાગે છે? કેન્દ્રની દિશામાં. તો એ બંને વચ્ચે ખૂણો કેટલો છે? 90. એટલે પરિણામી શું થશે? એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર, વેક્ટરના ફોર્મેટમાં છે ને એટલા માટે. હવે આ જે છે આપણે એટી જે છે ને એસી જે છે એને અલગ અલગ શોધવા પડે. એટી શોધવા માટે ઇક્વેશન છે આર આલ્ફા, અને એસી શોધવા માટે ઇક્વેશન છે ઓમેગા સ્ક્વેર આર કાં તો વી સ્ક્વેર બાય આર. બે ઇક્વેશન છે. ઓકે. હવે જો આની અંદર આ જે છે પરિણામી એ વચ્ચે આવે તો હવે એ જે છે જો એટી વધારે હોય તો આ ખૂણો નાનો હોય, એસી વધારે હોય તો આ ખૂણો નાનો હશે. પણ જે બંને વચ્ચેનો ખૂણો થીટા હોય એ જો 45 હોય તો એનો મતલબ tan 45 શું થશે? 1. એટલા માટે એસી અને એટી બંને સરખા થાય. તો થીટા 45 હોય તો એસી અને એટી બંને સરખા થશે. હવે આ જે વર્તુળાકાર ગતિ છે એના બે ભાગ પડે છે. એક છે નિયમિત વર્તુળાકાર ગતિ અને એક છે અનિયમિત વર્તુળાકાર ગતિ. હવે જો એસી તો બંનેમાં ફિક્સ છે તો એસી તો હોવો જ જોઈએ. તો એ અગર એટી જે છે એકમાં 0 હશે તો એટી એકમાં 0 નહીં હોય. બરાબર. તો આ જે નિયમિત હોય એમાં એટી 0 હોય. એટી બરાબર શું થાય? આર આલ્ફા. તો આર આલ્ફામાં જો એટી 0 હોય તો રેડિયસ તો 0 ના હોય, ત્રિજ્યા, તો આલ્ફા 0 હશે. તો એ કોણીય પ્રવેગ 0 થશે. કોણીય પ્રવેગ 0 હોય તો કોણીય વેગમાં ફેરફાર ના થાય. તો કોણીય વેગ કેવો થઈ ગયો? અચળ. ઓકે. તો એ આગળ માત્ર એક જ પરિણામી પ્રવેગમાં એક જ પ્રવેગ થયો. એટી તો 0 છે તો વધ્યો કોણ? એસી. તો નિયમિત વર્તુળાકાર ગતિમાં જો પરિણામી પ્રવેગ ના લખ્યો, ખાલી પ્રવેગ લખ્યો હોય તો તમે સમજી લેવાનું કે કયો છે કેન્દ્રગામી પ્રવેગ. એનું ઇક્વેશન છે વી સ્ક્વેર બાય આર અને બીજું છે ઓમેગા સ્ક્વેર આર, જે હંમેશા ઇક્વેશનથી જ શોધાશે કારણ કે એટી 0 છે. કેન્દ્રગામી પ્રવેગ હંમેશા વી સ્ક્વેર બાય આર અને ઓમેગા સ્ક્વેર આરથી જ શોધાશે. જો ક્વેશ્ચનમાં આરપીએમ, આરપીએસ, આટલા જ પરિભ્રમણ આટલા સેકન્ડમાં, તો એટી 0 જ થશે અને એસી શોધવો એમાં. અને જો એટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો મતલબ આલ્ફા હશે જ. આલ્ફા હશે તો ઓમેગા બદલાશે જ. તો પરિણામી પ્રવેગ 2 હશે, એક એસી હશે ને એક એટી હશે. તો એસી તો શોધતા ફાવે જો અગાઉ શોધે એમ. હવે એટી જે છે એ આર આલ્ફાથી શોધો કાં તો ડીવી બાય ડીટી વીનું વિકલન કરીને શોધો. તો બેમાંથી ગમે તે એક મેથડથી શોધીને તમે પાયથાગોરસ કરી દો, અંડર એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર. તો કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય હંમેશા એ આગળ 0 હોય છે કારણ કે એસી આમ છે અને વીની દિશામાં સ્થાનાંતર હોય તો ખૂણો કેટલો થયો? 90. તો કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય હંમેશા 0. પણ સ્પર્શીય બળ વડે કાર્ય 0 ના થાય, પાવર 0 ના થાય. કાર્ય પૂછે તમારે તો એફ ડી કોસ થીટા, એફની જગ્યાએ એમ ઇન્ટુ એટી મૂકી શકો, એટી ઇન્ટુ ડી કોસ થીટા. ઓકે. અને
પાવર જે છે પાવર P બરાબર FV થાય, તો FT લખવાનું સ્પર્શીય, બરાબર. એટલે FT એટલે થઈ જશે MAT ઇન્ટુ V, F ઇન્ટુ V, આવી રીતે થશે. પછી ક્વેશ્ચન છે કયા ચરણમાં કણ છે એનો વેગ સદિશ. વેગ જે છે એ સ્પર્શકની દિશામાં હોય. હવે આ વેગ આપી દીધો છે તમને -6 -8 જે કેપ, અને તમને કીધું છે કે ભાઈ સમઘડી દિશામાં ફરે છે, તો 4 ચરણમાંથી કયા ચરણમાં હશે? પહેલા નંબર આ છે, બીજું આ છે, ત્રીજું આ છે, ચોથું આ છે. તો આ દોરી દેવાના, એક અહીંયા દોરવાનું, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. તો -6 -8 મતલબ ત્રીજું ચરણ થયું. તો ત્રીજા ચરણ જેવું કયા શેપમાં બને છે? આ રહ્યો, અહીંયા બને છે. ઓકે, તો ત્રીજા ચરણ જેવો જે સદિશ છે એ બને છે આપણા કયા ચરણમાં? ચોથા, એટલે આન્સર ચોથો થાય. બરાબર. વિષમઘડી કહેતા ચોથામાં બને ને, તો એની સામેવાળામાં બનશે, તો બીજા ચરણમાં આન્સર આવે. હવે આપણે ભણીએ શંકુ આકારનું લોલક. શંકુ આકારના લોલકમાં એવું હોય છે કે દોરી છે, આ દોરીના નીચે એક પથ્થર બાંધેલો છે, આ તો કોઈ માસ છે એમ માસ, બરાબર. હવે એને તમે ધીમે ધીમે ફેરવો ને તો એક નીચે શંકુ આકારનું એક શેપ બનશે 3Dમાં, આવી રીતે, બરાબર. હવે આ જે શેપ જે છે શંકુ આકારનું લોલક, એની અંદર કેવું છે કે દોરી જે છે ના તો કમ્પ્લીટલી વર્ટિકલ છે, શિરોલંબ છે, ના તો કમ્પ્લીટલી સમક્ષિતિજ છે. અહીંયા આગળ ત્રાસી છે દોરી. આમ ત્રાસી છે એટલા માટે અહીંયા આગળ જો આપણે શંકુ આકારના લોલકનું એની અંદર જે આ પદાર્થ જે છે એ જે અહીંયા સર્કલ ફરે છે એનો આવર્તકાળ શોધવો હોય, એનો કોણીય વેગ શોધવો હોય, એનો રેખીય વેગ શોધવો હોય, તો કેવી રીતે શોધી જોઈએ આપણે? તો અહીંયા આગળ કેવું છે, આ જે દોરી છે ત્યાં માસ જે છે એનું ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો દોરી છે એની અંદર તણાવ જે છે એ T થશે, એની કેન્દ્ર તરફ જતું, અથવા તો એની જે જગ્યાએ ફિક્સ કરેલી છે ને દોરી એ તરફ જતું, તો અહીંયા આગળ T થઈ જશે. પછી સર્કલ અહીંયા બને છે એટલે એના કેન્દ્રથી દૂર જતી દિશામાં કયું આવશે? mv²/r આવશે, અને નીચેની દિશામાં mg. એટલે કહેવાનો મતલબ અહીંયા આગળ 3 ફોર્સ છે. આ જે 3 ફોર્સ છે એમાં જે ત્રાસુ છે એના ઘટક પડશે, મતલબ એક T ના ઘટક પડશે. તો એક થઈ ગયો T cos θ અને એક થઈ ગયો T sin θ. આ θ શિરોલંબ સાથે છે તો એ જ θ અહીંયા થશે. તો બે ઘટક પડી ગયા. તો આમાં T sin θ જે છે એ કેન્દ્રગામી બળ પ્રોવાઈડ કરે છે, જે કોના બરાબર થશે? mv²/r બરાબર. અને જે આ શિરોલંબ ઘટક છે એ mg ને બેલેન્સ કરે છે, વજન બળને. તો અહીંયા આગળ તમારે T sin θ બરાબર mv²/r અને T cos θ બરાબર mg મૂકી દો અને બંનેનો ભાગાકાર કરો એટલે આપણે મળે tan θ બરાબર v²/r છે. તો v બરાબર √r tan θ. આ આન્સર થશે. ઓકે, હવે છે કોણીય વેગ. કોણીય વેગ જે છે એને શોધવા માટે આ જે v છે એનો ઓમેગા સાથે રિલેશન શું થાય? ઓમેગા = v/r. ઓકે, તો આ જે v છે મૂકી દઈએ આપણે rg tan θ, અને આ જે r છે અંદર જાય તો r² થઈ ગયા, તો એક r ઉડી જશે એટલે આવી જશે √g tan θ/r. આવર્તકાળ જે છે t એનું ઇક્વેશન થાય 2π/ω. આ ઓમેગા જે મળ્યો આપણને એ અહીંયા મૂકી દો નીચે, તો ફાઇનલ ઇક્વેશન થઈ જશે t બરાબર 2π √L cos θ/g. આમ તો √2π √L/g તો આવે જ છે, અહીંયા cos θ મૂકી દો તો આવર્તકાળ યાદ રહી જશે. અને આ જે ઇક્વેશન છે એ આપણે આગળ આવે છે ઢોળાવવાળા માર્ગ પર સલામત ઝડપ, એના જેવું જ છે √rg tan θ. હવે મોતનો કૂવો. તો મોતના કૂવામાં કેવું હોય છે, દિવાલ જે છે એના ઉપર ગાડી ચલાવવાની હોય છે. દિવાલ હોય છે શિરોલંબ, ગાડી હોય છે આવી રીતે આ જે બતાવેલી છે એ પ્રમાણે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો mg ક્યાં લાગે? નીચે. હવે આપણે નીચે ના પડવું હોય તો ઉપરની દિશામાં એક ફોર્સ જોઈએ જેને આપણે ઘર્ષણ કહીશું. હવે આ ઘર્ષણના માટે ઇક્વેશન છે μ × નોર્મલ. પણ નોર્મલ કેવી રીતે મળે? તો સપાટી દબે. તો સપાટી ક્યારે દબશે? જ્યારે તમે અહીંયા આગળ આ કૂવાની અંદર આવી રીતે ગોળ ગોળ ફરશે. ગોળ ગોળ ફરે એટલે બહારની દિશામાં કઈ ફોર્સ આવી જાય? mv²/r. તો mv²/r છે નોર્મલ ઉત્પન્ન થશે એનાથી. તો એ આગળ FBD પરથી આપણે લખી શકીએ નોર્મલ = mv²/r અને mg બરાબર ફ્રિક્શન. તો mg બરાબર ફ્રિક્શન મતલબ μ × નોર્મલ સાથે તમે સરખાઈ દો તો 1 2 3 4 વસ્તુ છે, 4માંથી 3 આપે 1 શોધવાની. ઓકે, સલામત ઝડપવાળા. તો આમાં માર્ગ ઉપર ડિપેન્ડ છે. હવે જો માર્ગ સમક્ષિતિજ હોય, સમક્ષિતિજ કોઈ ઢોળાવ નથી, ખાલી સમક્ષિતિજ માર્ગ હોય તો ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે vs = √μsrg. કયું છે? √μsrg. એની અંદર પણ શું છે? કેન્દ્રગામી બળ અને અંદર એ લાગતું ઘર્ષણ બળ. કારણ કે તમે આ ટર્ન લો તો ઘર્ષણ બળ અંદરની બાજુ લાગશે જે કેન્દ્ર ત્યાગી બળને બેલેન્સ કરશે. એ ઇક્વેશન મૂકો એટલે √μsrg આવી જશે. આના પછી ઘણી વખત કોણીય વેગે પૂછે છે, તેમાં મૂકી દેવાનું v/r. આ v અને નીચે r.
તો એ આવી જશે અંડરરૂટ મ્યુ એસ જી અપોન આર. હવે ઢોળાવવાળા માર્ગને લીધે ઢોળાવવાળો માર્ગ છે એટલે આવી રીતે, પરંતુ આ પણ આ રીતના સર્કલ હશે, પણ આ રીતે અહીંયા ઢોળાવ હશે આમ, બરાબર, બધી જગ્યાએ ઢોળાવ હશે, અહીંયા પણ ઢોળાવ હશે. તો આમ ગોળ ગોળ ફરે છે. આ એવું નથી કે અહીંયાથી સરકે છે, એમ નથી, આ ગોળ ગોળ ફરશે આમ. તો અહીં આગળ તમારે જ્યારે હોય ત્યારે ઉપર જે ઇક્વેશન આવ્યું શંકુ આકારના લોલકમાં, એ જ ઇક્વેશન છે, વી બરાબર અંડરરૂટ આર જી ટેન થીટા. એમાં ટેન થીટા જે છે એ તમારે થઈ જશે રોડની હાઇટ ભાગ્યા રોડની પહોળાઈ. ઓકે, અને જો ઘર્ષણ હોય, આ ઘર્ષણ વિના છે અને આ ઘર્ષણ હાજર હોય, તો જો મહત્તમ પૂછે તો આ જે અંડરરૂટ આરજી ટેન થીટા છે એમાં ટેન થીટા પ્લસ ફાઈ થઈ જશે, અને જો ન્યૂનતમ પૂછે તો આરજી ટેન થીટા માઇનસ ફાઈ. હવે આ જે ટેન થીટા માઇનસ ફાઈ છે એને તમે સોલ્વ કરો તો શું થઈ જાય? ટેન થીટા માઇનસ ટેન ફાઈ અપોન 1 પ્લસ ટેન થીટા ટેન ફાઈ. ઓકે, પણ ટેન ફાઈ જે છે એ ફાઈ શું છે? ઘર્ષણ કોણ છે, એટલે ટેન ફાઈ થઈ જાય મ્યુ. તો ટેન ફાઈ જગ્યાએ પાછા તમે મ્યુ મૂકી શકો. ઓકે, તો આ ઇક્વેશન છે તમારું ટેન આલ્ફા માઇનસ બીટા વાળું. એ તમે જો એનું જવાબ મૂકી દો તો મોટું ઇક્વેશન થઈ જાય. એટલે યાદ રહે એવું છે અંડરરૂટ આરજી ટેન થીટા, અંડરરૂટ આરજી ટેન થીટા માઇનસ ફાઈ મિનિમમ, અંડરરૂટ આરજી ટેન થીટા પ્લસ ફાઈ મેક્સિમમ. તો જો ઘર્ષણની અંદર તમારા આ બંનેની વચ્ચે ઝડપ રહે તો જ સલામત રહીએ, નહીતર સલામત નહીં રહે. તો ફાઈ અહીંયા શું છે? ઘર્ષણ કોણ, જે લેમડા હતો ઘર્ષણવાળા ચેપ્ટરમાં એ જ છે. હવે શંકુ આકારની ફનેલ છે આવી રીતે. ઓકે, તો અહીંયાથી પાણી નીકળે છે અને અહીંયા જે કણ છે ગોળ 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 ફરે છે આવી રીતે, બરાબર. પણ અહીં આગળ જે નીચેવાળું જે પોઈન્ટ છે તેનાથી એચ ઊંચાઈ પર કેટલું થશે? તો આ પણ એક જાતનો ઢોળાવવાળો જે આપણે ઇક્વેશન નથી એના જેવું જ છે ઇક્વેશન. એટલે ટેન થીટા બરાબર વી સ્ક્વેર બાય આરજી, અંડરરૂટ આરજી ટેન થીટા પરથી જાય. એમાં ટેન થીટા જે છે આપણે અહીંયા લેતા હતા થીટા, તો આ અહીંયા ઝેડ બની જાય એટલે આ થીટા લઈ લેવા. તો એ ટેન થીટા એટલે સામેની બાજુ થઈ જશે તમારે એચ, પાછળની બાજુ થઈ જાય આર. તો મેં ત્યાં મૂકી દીધું એચ અપોન આર. તો આર આર કેન્સલ, તો અંડરરૂટ જીએચ આવશે. આન્સર શું આવશે? અંડરરૂટ જીએચ. જેટલી હાઇટ વધારે એટલો વેગ વધારે, જેમ જેમ નીચે આવશે એમ તમારે વેગની જરૂરિયાત ઓછી પડશે, બરાબર. હવે છે શિરોલંબ વર્તુળાકાર ગતિ. શિરોલંબ વર્તુળાકાર ગતિમાં તમારે જે દોરી જોડે જે પથ્થર બાંધેલો છે એ જે જમીન છે એનાથી દૂર જશે, ઉપરની દિશામાં જશે. તો જેમ જેમ ઉપર જાય એમ ગ્રેવિટીના લીધે શું થશે? વેગ ઘટશે, અને જેમ જેમ નીચે આવે એમ ગ્રેવિટીની સાથે આવે તો વેગ વધશે. એનો મતલબ અહીંયા આગળ આપણે વર્ક પાવર એનર્જીનો કોન્સેપ્ટ વાપરવો પડશે કે જેમ જેમ ઉપર જાય એમ સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે, અને જેમ જેમ નીચે આવે એમ સ્થિતિ ઉર્જા ઘટે, બરાબર. જે સ્થિતિ ઉર્જા હોય એ ઘટે અને કાઇનેટિક એનર્જી મતલબ કે ગતિ ઉર્જા વધે. તો આ જે છે, તો તમને અત્યારે શું પૂછે? તો દરેક બિંદુએ તમને વેગ શોધતા આવડવો જોઈએ અને દરેક બિંદુએ તમને તણાવ શોધતા આવડવું જોઈએ. આ બે ક્વેશ્ચન હોય છે, તો જોઈએ વારાફરતી કેવી રીતના હોય છે. તો મેઇન આપણી 4 પોઝિશન છે, 1 2 3 ને 4. તો ત્યાં આગળ જોઈ લઈએ. તો અહીં આગળ તણાવની વાત કરીએ તો તણાવ જે છે એ હંમેશા કેન્દ્ર તરફ જશે, બરાબર. mg જે છે હંમેશા નીચેની દિશામાં હોય અને mv સ્ક્વેર પણ આર હંમેશા કેન્દ્રથી દૂરની દિશામાં, મતલબ કેન્દ્ર ત્યાગી. તો હવે આ વસ્તુને તમે જુઓ તો તમને શું લાગે છે? ટી જે છે એ ઉપર અને આ બંને નીચે. તો આ થઈ ગયું ટી બરાબર mg પ્લસ mv સ્ક્વેર પણ આર. થાય કે ન થાય? તો એ થઈ ગયું તમારું મહત્તમ તણાવ બળ. સૌથી વધારે તણાવ બળ ક્યાં લાગશે? જ્યાં તમારો વેગ વધારે છે. તો વેગ ક્યાં છે? નીચે. તો અહીં આગળ તમારે સૌથી વધુ તણાવ લાગશે. તો મહત્તમ તણાવનું ઇક્વેશન થઈ ગયું mg પ્લસ mv સ્ક્વેર અપોન આર. આ જ વસ્તુ જ્યારે ઉપર જાય કાં તો અહીંયા હોરિઝોન્ટલ દિશામાં હોય તો ફરીથી જ વસ્તુ ટી કેન્દ્ર તરફ, mv સ્ક્વેર પણ આર એનાથી દૂર જતું ને mg હંમેશા નીચે. તો ટીના સામે માત્ર એક જ બળ છે mv સ્ક્વેર પણ આર. તો હોરિઝોન્ટલ આવશે ત્યારે તણાવ થઈ જાય mv સ્ક્વેર અપોન આર, બરાબર. જ્યારે ઉપરની દિશામાં જાય અહીંયા તો તમારે તણાવ આવશે કેન્દ્ર તરફ એટલે નીચે. પછી mg એ ક્યાં આવશે? નીચે. અને mv સ્ક્વેર અપોન આર ક્યાં આવશે? ઉપર. તો એ લખી શકાય ટી પ્લસ mg બરાબર mv સ્ક્વેર અપોન આર. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? mv સ્ક્વેર અપોન આર માઇનસ mg. આ રહ્યું ટી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર અપોન આર માઇનસ mg. તો mv સ્ક્વેર અપોન આર પ્લસ mg કહે તો મેક્સિમમ અને mv સ્ક્વેર અપોન આર માઇનસ mg કહે તો મિનિમમ. અને આ જે છે જનરલ ફોર્મ્યુલા છે જે અહીંથી સાબિત કરેલું છે. કોઈક થીટા ખૂણે હોય તો પણ ટેન્શન તો કેન્દ્ર તરફ, mg હંમેશા નીચે અને mv સ્ક્વેર અપોન આર ટેન્શનની અગેન્સ્ટ. હવે આ જે mg છે એનો
લંબ ઘટક પડશે અહીંયા, તો આ થઈ જશે તમારે mg cos થીટા. તો આ જે ટેન્શન છે એના બરાબર થશે આ બંનેનો સરવાળો જે આ રહ્યો. તો ટી ઇક્વલ ટુ થાય mv² વત્તા mg cos થીટા. આ જે થીટા છે બદલાતું રહેશે, એમ તણાવ બદલાતું રહેશે અને એ પ્રમાણે વેગ પણ બદલાતો. તો આ થીટા ખાલી તમને ખબર હોય તો ઇક્વેશન બધા જ આવી જશે. જેમ કે ડેમો તરીકે અહીંથી ઉપર જતું રહે છે ઉપર, તો ખૂણો કેટલો થઈ જાય 180. તો 180 તમે અહીંયા મૂકો તો કેટલા આવે -1. તો મતલબ mv² માઇનસ mg થયું, જે તમારું મિનિમમનું ઇક્વેશન છે. તો અહીંયા થીટા તમે અલગ અલગ મૂકી શકો. ઓકે, હવે બીજું એક શોર્ટકટ છે. શું શોર્ટકટ છે? તો ભાઈ સૌથી નીચેના બિંદુએ તણાવ અને સૌથી ઉપરના બિંદુએ તણાવની જે બાદબાકી આવે ડિફરન્સ એ કેટલો છે 6 mg છે. કેટલો છે 6 mg. તો અહીં આગળ તમારે એવું કહી શકો કે અહીં આગળ જો 6 mg હોય તો એમાંથી 3 mg ઓછા કરી દેવાના, એટલે અહીં આગળ 3 mg, એમાંથી બીજા 3 mg ઓછા કરો તો 0 mg. તો તણાવની અંદર તમને આ 4 બિંદુએ પૂછે તો અહીંથી અહીંયા જાઓ, અહીંથી અહીંયા તો 3 ઓછા, અહીંથી અહીંયા જાઓ તો બીજા 3 ઓછા, એમ કહીને તમે શોર્ટકટમાં કહી શકો. અને કોઈ બીજા થીટા ખૂણે પૂછાય તો આ ઇક્વેશન લગાવી દેવું. હવે કોઈ પણ બિંદુએ વેગ શોધવો હોય તમારે તો શું છે? તો પહેલાં તો અહીં આગળ વેગ કેટલો આપો તો તમે સંપૂર્ણ વર્તુળ ફરી શકો. તો એ આપણને ખબર છે કેટલો છે √5gr. કેટલો છે √5gr. એની અંદર 2 ઓછા કરી દો તો √3gr, અને એની અંદર 2 ઓછા કરો તો √gr. તો આ 3 પાછા નીચે આવે એટલે 2 ઉમેરવાના, તો પછી આ થઈ જાય √3gr. તો આ છે તમારા મુખ્ય 4 વેગ જે ન્યૂનતમ વેગથી ભ્રમણ કરવું. અહીં આગળ ન્યૂનતમ વેગ કેટલો હોવો જોઈએ √5gr. તો જ આ સંપૂર્ણ વર્તુળ ફરશે, બાકી નહીં ફરે. ઓકે, આ જ વસ્તુ જો આ સળિયો હોય, બરાબર, તો સળિયાને તમારે ફેરવવું હોય તો છે √4gl. કેટલા છે √4gl. ઉપર અહીં આગળ વેગ જોઈતો નથી. એમાં મેઇન 4 બિંદુએ તો આપણને આવડે. પછી કન્ડિશન છે કે ભાઈ નીચેના જ સમતલમાં તમારે રહેવું હોય તો શું થાય? તો નીચેના જ સમતલમાં રહેવું હોય તો વેગ જોઈએ તમારે √2gr. તેમાં છે ઉર્જા સંરક્ષણ, કે અહીંથી તમારે છોડવાનું થાય તો અહીંથી છોડો તો એની જે હાઇટ છે કેટલી થાય r, એટલે સ્થિતિ ઉર્જા થઈ ગઈ તમારી mgr. અને અહીં આવતા બધી શું થઈ જાય? અહીંથી અહીંયા આવે તો ગતિ ઉર્જા, એટલે 1/2 mv². તો એમ કેન્સલ થઈ જાય તો 2gr, એટલે વર્ગમૂળ આવી જશે તો √2gr. તો √2gr જે છે એટલો વેગ આપો અથવા એનાથી ઓછો આવો તો એ હંમેશા નીચેના સમતલમાં ફર કરશે, એવું કહેવા માંગે છે. ઓકે, પછી આ જે હમણાં મેં કીધું એમ સંપૂર્ણ વર્તુળ ફેરવવું હોય તો તમારે વેગ આવી જશે. શોર્ટકટમાં તમે 2 સંખ્યા ઘટાડી શકો. ઉપર જતા 2 સંખ્યા ઘટાડવી અને નીચે આવતા 2 સંખ્યા વધારવી, માત્ર આ 4 સ્થાન માટે જ છે. પછી જો બીજા કોઈ બિંદુ મતલબ વચ્ચે કોઈ જગ્યાએ પૂછે તો શું થાય? તો અહીંથી આ હાઇટ કેટલી પકડી છે? h જેટલી પકડી છે. હવે એ હાઇટ થાય તમારી ટોટલ લંબાઈમાંથી આટલો l cos થીટા બાદ કરી દો, એટલે આપણે લખી શકીએ h બરાબર l - l cos થીટા. આ હાઇટ પહેલા ફાઇન્ડ કરી લો. એ હાઇટ છે તમારું આપણું જે ઉર્જા સંરક્ષણ પરથી ઇક્વેશન આવ્યું છે 1/2 mv². અહીંયા માત્ર ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા 0, અને કોઈ બીજી જગ્યાએ ગતિ ઉર્જા હશે અને સ્થિતિ ઉર્જા હશે. બધાને પહેલાં તો માસ જતા રહે અને બધાને 2 વડે ગુણો તો 2a જતો રહેશે, 2a જતું રહેશે, અને અહીંયા 2 આવી જશે. તો ઇક્વેશન થઈ ગયું v² બરાબર u² + 2gh, અથવા તો v² - u² = 2gh. તો આ ઇક્વેશન છે કોઈ બી જગ્યાએ તમે વેગ શોધી શકો, હે ને, કોઈ બી જગ્યાએ. બસ ખાલી તમને હાઇટ ખબર હોવી જોઈએ. તો અહીં આગળ તમારે થશે વધારે વેગમાંથી ઓછો વેગ બાદ કરવાનો વર્ગ કરીને બરાબર 2gh. અને જો એ જ વસ્તુ ઉપરના સમતલમાં કોઈ હોય તો હાઇટ કેટલી થશે? તો આટલી હાઇટ થશે. એટલી હાઇટમાં કેટલું આવે? તો એક તો આખી દોરી આવે લંબાઈ l, અને એક આવે લંબાઈનો ઘટક મતલબ l cos થીટા, એટલે થઈ જાય l + l cos થીટા. થીટા છે શિરોલંબથી, યાદ રાખવાનું. ઓકે, હવે આ એક ક્વેશ્ચન છે કે ભાઈ અહીંયા કોઈક હાઇટ છે અને એ હાઇટ પરથી કોઈક બ્લોક જે છે એને તમે નીચે છોડો તો આ આખું સર્કલ આમ ફરી જવો જોઈએ, બરાબર. તો કેટલી હાઇટ આવે? એક આ છે. તો બધી ઉર્જા ક્યાંથી આવવાની છે? અહીંથી જવાની છે, આ mgh માંથી. ઓકે, અને પડે તો બધો ક્યાં પડે? અહીંયા જ પડશે. તો અહીં આગળ તમને ક્રિટિકલ વેગ ખબર છે કેટલું છે √8c. તો તમે ત્યાં ગતિ ઉર્જા 1/2 mv² વત્તા mgh, અથવા તો એ જે હાઇટ થશે કેટલી થશે? 2r થશે. તો mg2r વત્તા 1/2 mv² બરાબર mgh કરો. ઓકે, હવે આગળ વેગ તમે મૂકવાના √8g મૂકો તો આ બધું કરશો ને તમે, એટલે હાઇટ કેટલી આવશે? ત્રિજ્યા કરતાં 2.5 ગણી. કેટલી આવશે? ત્રિજ્યા કરતાં 2.5 ગણી. તો યાદ રાખવાનું
આ જે રેડિયસ છે એના કરતાં આ હાઈટ છે 2.5 આર જોઈએ, અઢી ગણી જોઈએ આનાથી, તો આખું સર્કલ ફરી જાય. ઓકે, એક આ છે. પછી નોર્મલ પૂછ્યું છે, નોર્મલ કે ભાઈ નોર્મલ કેટલો થાય છે. તો અહીં આગળ તમને નોર્મલ પૂછે તો તમારું જે સર્કલ જે છે આમ ફરે છે. ઓકે, આવી રીતે ફરે છે. તો અહીં આગળ તમને માસ આપેલું છે, તો નોર્મલ સપાટી ઉપર છે તો લંબબળ ક્યાં હશે? નીચે. mg તો નીચે જ હોય, અને સર્કલ ફરે છે એનાથી દૂરની દિશામાં કયું હશે? mv². તો સરખાઈ દો, ઉપરનું ફોર્સ બરાબર નીચેનું ફોર્સ. તો આવું લખી શકાય, mv² બરાબર mg પ્લસ n. mv² બરાબર mg પ્લસ n. તો n બરાબર થઈ ગયું mv² માઇનસ mg. એવી રીતના તમે ત્યાં વેગ શોધીને કરી શકો. વેગ પહેલા શું કરવાનું? અહીંયા હાઈટ છે તેનાથી અહીંયા સુધી નાખવાનું, પછી બે ઘટાડી દેવાના, તો પણ આવી જશે. આજે મેં શોર્ટકટ કીધું તમને ત્રિજ્યાના સ્વરૂપમાં. સંપૂર્ણ પરિભ્રમણ કરવા માટે જરૂરી ઢાળની ઊંચાઈ ત્રિજ્યા અથવા વક્રમાર્ગનો વ્યાસના સ્વરૂપમાં, ત્રિજ્યાના સ્વરૂપમાં થાય 5/2r, અને અહીંયા તમે d/2 મૂકો તો 5/4d થઈ જશે. વક્ર સપાટીનો સંપર્ક છોડે તે માટેની ઊંચાઈ. આ જે છે એક માર્ગ છે, બરાબર, એના ઉપર એક દડો છે, એને તમે છોડો તો કોઈ એક જગ્યાએથી એ છોડીને પછી આવી રીતે સ્પર્શકની દિશામાં જશે. ઓકે, તો સમજી લો કે એ પોઈન્ટ અહીંયા છે, તો એની હાઈટ અહીંથી કેટલી થાય એ પૂછે છે ક્વેશ્ચન. અહીંથી આ હાઈટ કેટલી થશે એ ક્વેશ્ચન છે. ઓકે, તો જોઈ લઈએ કેવી રીતના છે. તો અહીંથી તમે જ્યારે નીચે આવો ત્યારે તમારી જોડે શું આવી જાય? વેગ આવી જાય. અહીંયા વેગ આવે એટલે આજે તમે સર્કલ ફર્યું અહીંથી અહીંયા, એટલે કેન્દ્ર ત્યાગી ક્યાં લાગે? દૂરની દિશામાં, mv²/r. અને નોર્મલી તમારે આવી રીતે લાગશે, તો બે ફોર્સ થઈ ગયા n પ્લસ mv². mg ક્યાં લાગશે? નીચે. તો આ થીટા હોય તો આ ઝેડ બને એટલે આ થીટા થાય, એટલે આ જે mg છે એનો ઘટક અહીંયા પડશે mg cos θ. તો આ ફોર્સ બરાબર આ ફોર્સ, એટલે આપણે સરખાઈ દીધું એ બધું. તો આપણને v² બરાબર શું થયું? rg cos θ. ઉર્જા સંરક્ષણ લગાવ્યું તો ભાઈ અહીંથી આ અહીં આવ્યો, મતલબ કેટલી હાઈટ? નીચે આવ્યો h હાઈટ. આપણને ખબર છે કે h બરાબર શું થાય? r માઇનસ r cos θ. તો એ આપણે લગાવીએ ઉર્જા સંરક્ષણ mgh બરાબર 1/2 mv². તો આપણને રિલેશન મળે છે cos θ બરાબર 2/3. યાદ રાખો તો એ વાંધો નહીં કે ભાઈ અહીંથી જો વેગ 0 હોય ને અહીંથી અહીં આવો તો આ જે થીટા છે એ બીજો કંઈ નહીં પરંતુ શું થાય છે? 2/3. બસ આટલું ખબર હોય તો કામ થઈ જશે. કેવી રીતના? તો જમીનથી આ ઊંચાઈ છે r પ્લસ r cos θ. હવે તમને જે આપશે એ r જ અલગ અલગ આપવાનો. cos θ તો હંમેશા કેટલું રહેશે? 2/3. તો આરામથી તમે શોધી શકો. તો આ યાદ રહી જાય એવું છે 5r/3, કારણ કે આના પહેલા જે શોર્ટકટ હતો સંપૂર્ણ વર્તુળવાળો એ 5r/2 હતો, અને સંપર્ક સપાટી જે છે વર્તુળમાં છોડી દેવાનો તો 5r/3 છે. વક્ર સપાટી ચાલુ થાય તે પહેલા કોઈ વેગ ના હોય અને પ્રારંભિક વેગ 0 હોય તો જ આ જવાબ આવે, બાકી ન આવે. બાકી લાવો હોય તો આવો છે u²/3g પ્લસ 5r/3. ઓકે, જો વેગ આપ્યો હોય તો u²/3g એક્સ્ટ્રા આવે, વેગ ના આપ્યો હોય તો આ વસ્તુ 0 થઈ જાય, તો આન્સર ખાલી આવે 5r/3. ઓકે, હવે સળિયાને સંપૂર્ણ ભ્રમણ કરાવો તો √5g આવે તો છે જ. સૌથી વધુ લંબળ ક્યાં આવે? તો આવો, જો કોઈ માર્ગ હોય ખાડાવાળો ને ટેકરાવાળો, તો તમે જો ગાડી લઈને નીચે આવો તો સર્કલ ક્યાં બને? ઉપર. અને ટેકરા ઉપર જાય તો સર્કલ ક્યાં બને? નીચે. તો એના હિસાબે mv²/r હોય. તો અહીં આગળ જો સર્કલ આવી રીતે બનતું હોય તો mv²/r ક્યાં લાગે? નીચે. અને mg તો છે જ, એટલે બંનેનો શું થશે? સરવાળો થશે. એટલે નોર્મલ સૌથી વધારે આ બિંદુએ થશે. અને ટેકરા પર જાઓ તમે તો mv²/r ક્યાં લાગે? ઉપર. ને mg ક્યાં લાગે? નીચે. તો mg ને mv²/r એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એટલે નોર્મલ અહીંયા ઓછું લાગશે. તો જે પહેલામાં તો એ જ છે, સૌથી નીચેના બિંદુએ તણાવ વધુ, સૌથી ઉપરના બિંદુએ તણાવ ઓછું. એમ અહીં આગળ ખાડો હોય ખાડો, તો એમાં નીચેના બિંદુએ સૌથી વધારે લંબળ લાગશે અને ઉપરના બિંદુ એટલે ટોચવાળું જે હોય એમાં ઓછું લાગશે.